શિવ ગંભાઈ તારું ભાટવર છેક નળાબેટ બોર્ડર હવે બોજી કરી તારા ઘેર આવ્યા છું ભાઈ હજુ તારા ઘરનું પગથિયું કદી જોયું હા તારા ગામમાં કદી આવ્યા છું સંજય થવા દે ને જોઈએ જેટલા સવાલ મારા મોઢામાંથી નીકળે જેટલા સવાલ ખોટા પડે તો 21,000 રૂપિયા નામ સમૂહ પડિયતના મકવાણાની માતા એવું કહું તારા ગામના ગોદરે ઉતરીએ ભાઈ પેલા હાડા 3 રસ્તા પડે છે હાડા 3 સબ કહું છું 3 રસ્તા આકાશ ને એક સ્કૂલના ચોપાદીન પૂરો થઈ જશે હું રબારીની ચહેરે એવું કહું છું મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે એક રસ્તો તારું ગામનું તલાવરી એ બાદ જાય છે એક રસ્તો તારી ગામની કચેરી એ બાદ જાય છે એક રસ્તો રબારીઓના વાહમાં જાય હું ભીખા ભુવાની માતા એવું કહું છું હું દાડે હોની ચહેરે એવું કહું છું પછી ભાઈ એનો એ રસ્તો ચાલી રાખવાનો આગળ જવાનો એક ઓટલો આવશે હું રબારીની માતા એવું કહું છું એ ઓટલા જોઈને 2 રસ્તા પડે જમણી બાજુ થોભલાની લાઈન જાય છે હું પડિયતના મકવાણાની ચહેરે એવું કહું છું એ રસ્તો સીધો પકડી રાખવાનો રબારીઓના 2 વાહ છે ભાઈ હું રબારીની માતા એવું કહું છું જે મોટા ચોપા વાળો વાહ હતો પેલો ડેલા વાળો એવા તમારો આવા હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું 7મા નંબરનું ઘર તારું આવા હું રબારીની ચહેરે એવું કહું છું કને ભોડામાં દોતી મારી મને ખબર નહીં પણ મારો ચહેરનો રોમ એવું કે કોર્ટ કચેરી થી હું પડિયતના મકવાણાની ચહેરે એવું કહું છું આવો ગામમાં મહાભારત કજ્યું થયેલો ભાઈ હું રબારીની ચહેરે એવું કહું છું રબારીના છોકરાને દોતી બોડા મારી હોય રજપૂતે હું રબારીની માતા એવું કહું છું આ તમારી ચહેર શું વખો ના મટાડું તો